સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતમાં બીજો અને કચ્છમાં સૌથી વધુ લીડ મેળવીને પલાસવા જિલ્લા પંચાયતની સીટ જીતેલા આશાબા યુવરાજસિંહ પરમાર એટલે કીડિયાનગર જેમના નામથી ઓળખાય છે એવા સ્વદુદાજી પરમારના પ્રપૌત્ર વધુ અને ધર્મેન્દ્રસિંહ પરમારના પુત્ર વધુ છે. ભીમાસરના બિલ્ડર ઉદ્યોગપતિ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રનું મોટું નામ છે એવા વેલજીભાઈ ચાવડાના આ દીકરીબા શિક્ષિતની સાથે સાથે સંસ્કારોની ઊંડી સમજ છે એવા આશાબાએ 1961થી 2026 સુધી જે પરિવારનો સાથ સત્તાએ ક્યારેય નથી છોડ્યો એવા સ્વદુદાજી પરમારના આ પ્રપૌત્ર વધુએ પણ પોતાના પરિવારની આ પરંપરાને જાળવી રાખવા સાથે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મતો મેળવીને પરિવારની લોકપ્રિયતાનો પરચમ લહેરાવ્યો છે. ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપનાની સાથે જ સ્વદુદાજી પરમારને 1961માં બિનહરીફ સરપંચ પદે આરૂઢ કરીને કીડિયાનગર ગામે જે પરમાર પરિવાર પર વિશ્વાસ મૂક્યો એ પરિવારના તમામ સભ્યોએ આજ દિવસ સુધી જાળવી રાખ્યો છે. એમાં સ્વદુદાજી બાપુ હોય કે એમના મોટા ભાઈ સ્વધનજી બાપુ કે જેઓ પ્રથમ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઘણા વર્ષ સરપંચ રહ્યા, ત્યારબાદ એમના પુત્ર સ્વ અજીતસિંહ સરપંચ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા હતા. સંજયસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર કે ગામ આખું જેમને રામભાઈના નામે સંબોધે છે તેઓ હાલે પણ સરપંચ પદે ચાલુ છે. એપીએમસી હોય કે ખરીદ વેચાણ સંઘ, કેડીસીસી બેંક હોય કે સહકારી મંડળી, પરમાર પરિવારનું પ્રતિનિધિત્વ તો હોય જ, અને એ પણ સામાપુરે તરીને મેળવેલું પ્રતિનિધિત્વ, પ્રજાની લાગણી અને વિશ્વાસના જોરે મેળવેલું પ્રતિનિધિત્વ. પણ વર્ષ 2022માં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાપર વિધાનસભા માટે જ્યારે વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાને ટિકિટ આપી ત્યારે સ્વ કેશુભા બાપુ સાથેના સંબંધો અને જાડેજા પરિવાર પ્રત્યેની લાગણીને વશ થઈને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીએ આ પરિવારની ક્ષમતાને સમજીને આશાબા યુવરાજસિંહ પરમારને જિલ્લા પંચાયતની ટિકિટ આપી અને પરમાર પરિવારે જિલ્લામાં સૌથી વધુ લીડ મેળવીને પલાસવા જિલ્લા પંચાયતની સીટ જીતી બતાવી. આમ ફરી એકવાર પ્રજાએ પરમાર પરિવારને નિષ્ઠા, પ્રામાણિકતા, સેવા ભાવના અને સૌને સાથે લઈને ચાલવાની નિયતને વિજય બનાવી સ્વદુદાજી પરમાર પરિવારની લોકપ્રિયતાને સાબિત કરી છે. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો આજે મારે વાત કરવી છે એક એવા પરિવારની કે જે ગુજરાત જેને કહી શકાય કે સ્થાનિક સ્વરાજની જ્યારથી શરૂઆત થઈ એટલે કે ગ્રામ પંચાયત 1961માં પહેલીવાર કીડિયાનગર ગ્રામ પંચાયત બની, એના બિનહરીફ સરપંચ એટલે દુદાજી બાપા પરમાર. જિલ્લા પંચાયત જ્યારે પ્રથમ બની ત્યારે એના સદસ્ય તરીકે ધનાજી બાપુ એટલે કે બળદેવભાઈના મોટા આપુ. એટલે ટૂંકમાં 1961થી 2026 સુધી સતત સત્તાના કેન્દ્રમાં રહેલો પરિવાર છે. ખાસ તો દુદાજી બાપાની જો મારે વાત કરવી હોય તો મને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. આ પરિવાર એટલે વધુ હું કંઈ નહીં પણ તમને લખીને બતાવી કે આ પરિવારની પાસે શું છે. આજે લગભગ બહુ નાની ઉંમરે આશાબા યુવરાજસિંહ પરમારે 5093 મત જેવી લીડથી, જંગી લીડથી વિજય મેળવ્યો. હું માનું છું ત્યાં સુધી આ નાની ઉંમરે આવડી મોટી જંગી લીડ કદાચ ગુજરાતમાં પ્રથમ મળી હશે. એટલે ક્યાંક ને ક્યાંક પરિવાર સતત રહ્યો છે. બહાદુરભાઈ છે. બહાદુરભાઈ ગ્રામ્ય સેવા સંગઠનના પાયાના પથ્થર છે. ગ્રામ્ય સેવા સંગઠન એટલે જેને મા બાપ નથી હાચવી શકતા એવા બાળકોને, વૃદ્ધોને, વડીલોને, યુવાનોને, દીકરીઓને, બહેનોને, માઓને હાચવી. એકવાર ગ્રામ્ય સેવા સંગઠનની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે આ પરિવારનો જે બહાદુરભાઈએ કર્યું છે, શૈલેષભાઈ અત્યારે સંભાળી રહ્યા છે, હાજા બાપા પણ એમાં ખૂબ મોટું કામ કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક મારે જો ક્ષત્રિય રાજપૂત સમાજમાં વાત કરવી હોય તો પેથાજી બાપા ખોળ હોય, દુદાજી બાપુ હોય, ભીમાસરમાં એવા ઘણા છે જેના હું નામ લઈ શકું. પણ અત્યારે આપણે સીધી વાત કરશું બળદેવભાઈથી. બળદેવભાઈ, ખાસ તો તમારો પરિવાર દુદા બાપા હોય, ધર્મેન્દ્રસિંહ બાપુ હોય, અજીતભાઈ હોય, બહાદુરભાઈ હોય, તમે હો, અને હવે યુવરાજસિંહ એટલે કે આશાબા સતત સત્તાના કોઈ પણ એપીએમસી હોય, ખરીદ વેચાણ સંઘ હોય, અન્ય સંસ્થાઓ હોય, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, સતત 61થી 2026 સુધી આ એક જ રાપર તાલુકાનો આ કદાચ હું માનું છું ત્યાં સુધી
ગુજરાતનો એક રેકોર્ડ હશે કે આ પરિવાર કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ સત્તાના કેન્દ્રમાં હોય ને હોય એ 100%. ખરેખર તો તમે આ જીવન હસ્તરેખામાં રાજયોગ લઈને આવ્યા હોય ને આખો તમારો પરિવાર, એવું લાગે છે. એમાં આશાબાએ બહુ નાની ઉંમરે આ જે મારી વાત રહી એને સાર્થક કરી છે. શું કહેશો? 100% બારોટજી, તમે વાત કરી એમ રાપર તાલુકામાં જ્યારથી સરપંચની તમે પહેલાં વાત કરી, મારા દાદા સ્વર્ગસ્થ દુદા બાપાએ, એમણે 3 ટર્મ સુધી ગામનું સુકાન સંભાળ્યું. પછી મારા પિતાજીએ 2 ટર્મ સંભાળ્યું. અજીતભાઈએ, સ્વર્ગસ્થ અજીતસિંહ મારા મોટાભાઈ, એમણે પણ 2 ટર્મ સંભાળ્યું. અને તાલુકાની વાત કરીએ તો સ્વર્ગસ્થ મારા દાદાજીએ 2 વખત તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ ખૂબ સેવા આપી છે. સંસ્થા હોય એમાં એપીએમસી હોય, બજાર સમિતિ હોય, એમાં પણ ખૂબ સેવાઓ આપી છે. મારા ગામની કીડિયાનગરની અત્યારે સહકારી મંડળી, જે ખૂબ જ સશક્ત મંડળી કહેવાય, એમનો પણ પાયો એમણે નાખેલો. પોતે આજીવન પ્રમુખ રહ્યા, ત્યાર પછી અત્યારે મારા પિતાજી પ્રમુખ છે. ટૂંકમાં આવી રીતે સંસ્થાઓ સાથે અને પોલિટિક્સમાં પરિવાર માતાજીની કૃપાથી હંમેશા ખૂબ સહયોગ આપ્યો છે તાલુકાને, અને સેવા પણ ખૂબ કરી છે. અને દાદાની તો તમને ખ્યાલ જ છે કે એમને તો એક શેઠ તરીકેનું બિરુદ મળ્યું અને છેલ્લે બધા બાપા કહેતા, દુદા બાપા. એટલે આ એમના આશીર્વાદ, મોટા ભાઈના સારા કાર્યો અને પિતાજીના ખૂબ સારા કાર્યોના કારણે આજે આપણી જિલ્લા પંચાયત પલાસવા સીટ, કે જે અમારા પુત્રવધુ આશાબા યુવરાજસિંહ પરમાર 5093 વોટથી જીત્યા છે. હવે એની અંદર મતદાન 13,300નું થયું. એની અંદરથી લગભગ 9,000ની આજુબાજુના વોટ આપણને મળ્યા. સામેવાળાને કંઈક 3800 વોટ મળ્યા. એટલે આવી જંગી બહુમતીથી પ્રજાએ વોટ આપ્યા છે. એનું મુખ્ય કારણ એ જ છે. અને હું તો ખૂબ આભારી છું તમામ પલાસવા જિલ્લા પંચાયતના જેટલા ગામડાઓ આવે છે એ તમામ મતદારોને એક હું હાથ જોડી અને એમને વંદન કરું છું કે એમણે આવડું જંગી મતદાન કર્યું અને આટલી લીડથી અમને જીતાડ્યા. ખાસ તો દર્શક મિત્રો, આવડું જંગી મતદાન કર્યું અને એ કેવા સંજોગોમાં, ધૂમ ધકતો તાપ, લગભગ 26 તારીખે 43 ડિગ્રી જેટલું તાપમાન હતું. ફૂલ લગ્નગાળો, જ્યાં જો હું લગ્નોથી પ્રજા સમાજ એમનો ઘેરાયેલો, એટલે 100 જેટલા લગ્ન સમાજમાં. એટલે ક્યાંક ને ક્યાંક આવી વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે પણ પરમાર પરિવાર પ્રત્યે 18 આલમે જે પ્રેમ બતાડ્યો છે એ ક્યાંક ને ક્યાંક, ખાસ તો હું તમને એ મેં વાત ન કરી, અત્યારે પણ જે ગામનું સુકાન સંભાળે છે રામભાઈ, એ દુદા બાપાના પૌત્ર, બરાબર? રામભાઈ, આપણા સરપંચ રામભાઈ. ખાસ તો બળદેવભાઈ, આ લોકલાગણી 1961થી 2026 સુધી જાળવવામાં તમે જે કાર્યો કર્યા છે, પ્રજાએ જે તમને પ્રેમ આપ્યો છે, એની પાછળ એમને એમ કોઈને પ્રેમ નથી મળતો હતો. એટલે તમે પણ ખૂબ એમાં ભોગ દીધો હશે. ઘણા બધા એવા કામો હશે કે જેનો હું પણ સાક્ષી રહ્યો છું. પણ હવે પછીની જે વાત છે, ખાસ તો હજી એક વાત કહેતા હું મને નહીં રોકી શકું. આ પરિવારને સરકારી ગ્રાન્ટમાં સેવા સિવાય કોઈ પણ મતલબ નથી હોતો, ક્યારેય પણ. કારણ કે ભગવાને એમને પહેલેથી દીધું જ એટલું છે. જે દુદા બાપાએ રાપર તાલુકાના પ્રથમ ઉદ્યોગપતિ કહેવા હોય તો દુદા બાપાને આપણે કહી શકીએ. કારણ કે નળિયાની ફેક્ટરી રાપર તાલુકામાં સૌ પ્રથમ બનાવી હોય તો દુદા બાપાએ બનાવી હતી. એટલે મતલબ કે રોજગારી દેવાની જે એક એમની નેમ હતી પહેલેથી કરીને અત્યારે જે જીનમાં આપણે ઊભા છીએ એમાં પણ હું જોઉં છું તો ઘણા બધા માણસો કામ કરી રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક તમારી જે લોકો પ્રત્યેની ભાવના રહી એ ભાવનાનો જે બદલો મળે. હવે તમે હમણાં ઉદ્યોગપતિની વાત કરી તો ખરેખર મને ખૂબ ખુશી થાય છે. એ જમાનામાં મારા દાદાએ નળિયાની ફેક્ટરી કરી અને કન્સ્ટ્રક્શનનું બહુ મોટું કામ હતું. શામળાજી ડેમના કામ મારા દાદાએ કરેલા. અને હાલ જે દાદાના આશીર્વાદ છે એના કારણે સ્વર્ગસ્થ અજીતસિંહભાઈ કંપનીઓ, તમને ખ્યાલ છે કે આ વીજ કંપનીઓ આવી, ટાટા, અદાણી, ત્યારબાદ HPCL, IOCL જેવી કંપનીઓ આવી, ત્યારે એ ખૂબ લડ્યા. અને છેલ્લા 4-5 વર્ષથી હું પણ ખૂબ જ એક્ટિવ છું. અને હમણાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, અજીતસિંહભાઈ કંપનીઓ, તમને ખ્યાલ છે કે આ વીજ કંપનીઓ આવી, ટાટા, અદાણી, ત્યારબાદ HPCL, IOCL જેવી કંપનીઓ આવી, ત્યારે એ ખૂબ લડ્યા. અને છેલ્લા 4-5 વર્ષથી હું પણ ખૂબ જ એક્ટિવ છું. અને હમણાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની લાઈન નીકળી,
અદાણીની લાઈન નીકળી ત્યારે અમે નિસ્વાર્થ ભાવે ખેડૂતો માટે ખૂબ લડ્યા અને ખેડૂતોને મારા પરિવાર ઉપર ખૂબ વિશ્વાસ છે કે આ વ્યક્તિઓ ગમે એવી પરિસ્થિતિમાં આપણી સાથે ઊભા રહેશે અને લડશે. અને એનું પરિણામ છે કે જ્યારે અને લીગલી લડાઈ લડ્યા છીએ આપણે. કોઈ દિવસ કોઈ ક્રાઇમની, ડખોની, મગજમારીની. અને ખેડૂતોને અમારો હંમેશા એ જ સંદેશ હોય કે તમે કાયદા અને વ્યવસ્થાથી ચાલજો, કાયદા ઉપર વિશ્વાસ રાખજો. અને વર્તમાન આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહનો પણ અમને બાપુનો ખૂબ સપોર્ટ મળ્યો છે. જ્યારે આ કંપનીઓ આવી લડાઈ લડી ત્યારે મેં એમને વાત કરેલી કે મારા જેવું કોઈ પણ કામકાજ હોય ક્યારે અડધી રાતે તમારે મને ફોન કરવાનો અને ખેડૂતોના હક માટે લડવાનું જ. અને આપણે લીગલી લડાઈ લડ્યા છીએ. બસ આ ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરીએ કે આવનાર સમયમાં પણ આ લોકોની જ્યારે કોઈ પણ ડિમાન્ડ માંગો હોય, તકલીફ હોય, એમાં લડવાની શક્તિ આપે. બળદેવભાઈ, દર્શક મિત્રો, બળદેવભાઈ તો એડવોકેટ છે, એટલે એમની વાતમાં કાયદો અને વ્યવસ્થાની વાત પણ હોય, સંકલનની વાત પણ હોય. ખેડૂતો પ્રત્યેની વાત જો કરવાની હોય તો સૌ પ્રથમ જ્યારે પલાસવાની સીમમાં લીમડા કપાતા હતા ત્યારે બધાથી પહેલો ફોન મને બળદેવભાઈનો આવ્યો હતો. મને કે બારોટજી, આ જે રહ્યું ને ખેડૂતોને લલચાવી, લોભમાં નાખીને જે લીમડા કપાયા છે એ ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા છે. એટલે ગમે એ પોતે ગાંધીધામ રહેતા હોય કે રાપર હોય કે ક્યાંય પણ હોય, પણ એમની નજર સીધી પલાસવા જિલ્લા પંચાયતની સીટ ઉપર, આ વિસ્તારના તમામ ગામડા ઉપર રહેતી હોય છે. ક્યાંક ને ક્યાંક બળદેવભાઈ, મને એવું લાગે છે કે તમારા પરિવારનો જે રાજયોગ છે આશાબા સુધી પહોંચ્યો, યુવરાજસિંહ સુધી પહોંચ્યો. હવે મને એવું લાગે છે કે આ રાજયોગ કોઈ જિલ્લા પંચાયતમાં એવી શું અપેક્ષા રાખો છો કે જે તમારા વિસ્તારની ખૂટતી કડીઓ છે એની પૂર્તિ કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે છે ને એમાં ખૂબ મદદરૂપ થઈ શકીએ? બારોટજી, આ પ્રશ્ન તમારો મને ખૂબ જ ગમ્યો. કારણ કે રાપર તાલુકાની પ્રજા એટલે ખૂબ સ્વાભિમાની પ્રજા, કે આ પ્રજા ગમે એવી પરિસ્થિતિમાં ગમે એવા પડકાર સામે લડી લે. અને આપણને ખૂબ આનંદ થાય કે ખરેખર મારા તાલુકાની પ્રજા કેટલી ખડતલ છે, મજબૂત છે. પરંતુ તમે જાણો છો કે 100% આપણો તાલુકો નર્મદાના પાણી ઉપર અત્યારે આધારિત છે. કારણ કે વરસાદો થાય, ડેમો ભરાય છે, પરંતુ ત્યારબાદ ખેતીવાડી કરવા માટે અત્યારે તમે પ્રાવથર વિસ્તાર જોશો, ખૂબ જ અઢળક ખેત પેદાશોના લીધે આજે ખૂબ જ ધનાઢ્ય થઈ ગયો છે. ત્યારે અમારા જે 42 ગામો હતા એ જ્યારથી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ એ સુકાન સંભાળ્યું ત્યારબાદ જે 42 ગામોને પાણી માટેનું એમણે જે 1350 કરોડની વહીવટી મંજૂરી અપાવી ત્યારથી ખૂબ જ ઉત્સાહ છે ગામડાઓમાં. અને આનું જ પરિણામ છે કે લોકોએ વિરોધીઓની વાતો, વિરોધને સાંભળ્યા વગર ખૂબે વોટ આપ્યા. કારણ કે આ પ્રજા ખૂબ ખડતલ છે, મેં તમને કીધું, સ્વાભિમાની છે. એટલે નર્મદાનું પાણી આવશે એના માટે અમારી સૌથી વધારેમાં વધારે કોશિશ એ હશે કે જેમ બને એમ જલ્દી નર્મદાના પાણી મળે. અને તાલુકાની અંદર હજી પણ ઘણી જગ્યાએ મોટા મોટા ડેમો, તળાવો બની શકે એ પણ અમારી કોશિશ હશે પૂરેપૂરી, કે જ્યાં જ્યાં પાણીનો વધારે સંગ્રહ થઈ શકે એવા તળાવો મોટા બને. નાના તળાવોમાંથી હજી એમને વિસ્તૃત રૂપે મોટા બનાવવામાં આવે. તદુપરાંત ખાસ શિક્ષણ, કારણ કે શિક્ષણ થકી જ સમાજ ઉજળો થાય. શિક્ષણ ક્ષેત્રમાં પણ અમારી ખૂબ ઈચ્છા છે કે સારા શિક્ષકોની ભરતી રહે, જ્યાં જ્યાં પણ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે એ પૂર્તિ થાય. અને તબીબી ક્ષેત્રમાં પણ મારા ગામની અંદર તમને વાત કરું, ખૂબ જરૂરિયાત હતી અમને PHC સેન્ટરની. અને લાસ્ટ 2 વર્ષ પહેલાં અમે રજૂઆત કરીને PHC સેન્ટર મળ્યું. અને આવી જ્યાં જ્યાં પણ જે ગામડાઓમાં જે જરૂરિયાતો હશે અને ખેડૂતોની જે માંગો હશે, પ્રજાની જે માંગો હશે, એ અમે હંમેશા સરકારશ્રી સુધી, વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ સુધી પહોંચાડી અને એમના પ્રશ્નોનું નિવારણ લાવવા માટેની 100% પૂરેપૂરી કોશિશ કરીશું. ખાસ તો પ્રજાને શું અપીલ કરશો? તમને ખૂબ તમે કરી જ ચૂક્યા છો, તે છતાં પણ હું આ છેલ્લા પ્રશ્નમાંથી આવું છું કે પ્રજાએ જે તમને ખોબલે ને ધોબલે મત આપીને તમારા માટે જે લાગણી પ્રદર્શિત કરી છે એ લાગણીનો જવાબ શું છે? અગાઉ મેં કીધું એમ હજી 100 વંદન મારા પ્રજાને કે એમણે ખોબે આવા વોટ આપી અને જંગી બહુમતીથી એમને જીતાડ્યા. એટલે મારી તો પ્રજાને એક એટલી જ અપેક્ષા છે કે હંમેશા ખૂબ આ તાલુકાની પ્રજા ખૂબ સમજુ છે. એટલે હંમેશા હળીમળીને રહે, કોઈ દિવસ કોઈના વાદ વિવાદમાં આવ્યા વગર ખૂબ સારો તાલુકાનો વિકાસ થાય, સરકારી જે પ્રોપર્ટીઓ છે એને સાચવે અને
એમને જે જરૂરિયાતો છે પ્રજા, કારણ કે પ્રજાને લોકલ ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે જઈએ ને ત્યારે આપણને ખબર પડે કે પ્રજાના શું પ્રશ્નો છે. એટલે પ્રજાના જે પણ પ્રશ્નો હશે એ હું અત્યારે મીડિયા માધ્યમ દ્વારા કહું છું કે એની ટાઈમ મારા નંબર લગભગ બધા પાસે છે. ગમે તેમ અડધી રાત્રે પણ અમારા જેવું કંઈ કામકાજ હોય, એમને જરૂરિયાતના જે પ્રશ્નો હોય, શિક્ષણ લગતી હોય કે તબીબી ક્ષેત્રના હોય, રોડ રસ્તાના હોય અને નર્મદાના પાણીના હોય, આ તમામ પ્રશ્નો ક્યારે પણ કોઈ તકલીફ હોય તો અમને પ્રશ્ન કરે, અમને રજૂઆત કરે, તો એ તમામ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડી અને એમની સવલતો વધારવા માટે પૂરેપૂરી કોશિશ કરીશું. તો દર્શક મિત્રો, આ હતા બળદેવભાઈ પરમાર, બહાદુરભાઈ પરમાર, અને ખાસ તો આશાબાના પિતાશ્રી કે જેમણે એમને જરા વેલડીમાં કરો જેમણે આશાબાને શિક્ષણ આપ્યું. પણ એનાથી પહેલાં જો મારે વાત કરવી હોય તો બહાદુરભાઈ એક ગિરનારી મંડળ ચલાવે કીડિયાનગર ગામમાં. કીડિયાનગર ગામમાં ગિરનારી મંડળના પ્રમુખ છે અને ખાસ તો ગિરનારી મંડળ દ્વારા યુવાનોમાં એકતાને જે જાળવી રાખવાનો એમણે પ્રયાસ કર્યો છે એ ક્યાંક ને ક્યાંક એમને દરેક વખતે કામ આવતો હોય છે. શું કહેશું બહાદુરભાઈ? આમ તો બારોટજી મારે કંઈ કહેવાની જરૂર ન હોય. ગિરનારી મિત્ર મંડળો, ગ્રામ્ય સેવા સંગઠન, મને 18 વર્ષની ઉંમરે હતી ત્યારે મેં ગ્રામ્ય વિકાસ સેવા સંગઠન, જે રાપર તમે આપે મુલાકાત તો લીધી જ હશે, મેં 18 વર્ષની ઉંમરે મને સભ્ય દુધાબાપાએ મેમ્બર બનાવ્યો હતો અને અમે સંગઠનને ઊભું કરી, જે સંસ્થાને ઊભું કરવામાં પાયાથી મારી મહેનત હોય એવી રીતે સંગઠન સાથે રાખીને હાલવા ચાલીને લોકો સુધી એના ફાયદા મળે એમાં જે સંસ્થાકીય જે હળીમળીને જે કામનું નાના મોટા કામ કરવાનું મને પહેલેથી નાનો હતો ત્યારથી ખૂબ શોખ છે. આજે જે વિરેન્દ્રસિંહ બાપુ જે અમને જે આ ભારતીય જનતા પાર્ટીમાં મારી પુત્રવધૂને જે ટિકિટ આપી, જે વિરેન્દ્રસિંહ બાપુને મત આપ્યા હતા એવી રીતે જ અમને આ રિટર્ન ગિફ્ટ આપી છે. લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો. બાકી તો મારે કાંઈ ગ્રાઉન્ડ લેવલથી જ હું એ લોકો સાથે કામ કરું છું, એટલે બીજું તો મારે કંઈ કહેવાની જરૂર નથી. અને લોકોનો સાથ સહકાર ખૂબ મળ્યો. વાત ત્યારે વિરેન્દ્રસિંહની આવતી હોય ત્યારે હું અત્યારની હમણાં થોડીક વાર પહેલાં બહાદુરભાઈ, બળદેવભાઈ, હું ફતેહગઢ હતો. ફતેહગઢની એકમાત્ર સીટ જે કોંગ્રેસને મળી છે, મળી તો બીજી હશે પણ બીજી પાછળની પિષ્ટપિંજણ આપણે નથી કરવી, પણ આ સીટ જે મળી એ પરબતકારાએ મને એવું કીધું કે બાપુનું જે વિકાસનું વાવાઝોડું છે ને એની સામે કોઈ હારા માણસનું કામ નથી. આ તો ઘનશ્યામભાઈ મારી પર્સનલ ઇમેજ હતી, એના કારણે છે ને હું આ કાંક જે નીકળ્યો છું ને મારું મન સમજે છે. જી બારોટજી, તમને જો વિકાસની વાત કરતા હો ને તો આજે તો તમે તો ટ્રાવેલિંગ બધે કરતા છો, આખા વિસ્તારમાં કરતા. મને સિંગલ રોડ એવો જોવા નથી મળતો જ્યાં પુલ, તળાવ કે હાઈવે જે એમનાથી થતા પ્રયત્નો કરે છે. ને ખરેખર પાણીની બાબતમાં તો હું એક વખત પદમપર સરપંચને લઈને ગયો તો પાણીનો પ્રશ્ન હતો, ત્યારે ને ત્યારે એમને સોલ્વ કર્યો. સરપંચને બોલાવીને કૂવાનું કામ કરાવ્યું ને એને ટાંકાની કંઈક 4-4.5ની ગ્રાન્ટ હતી એમને આપીને, એના સિવાય જો જરૂર હોય તો મને પર્સનલ, જે મારા સામેની વાત છે ને એ ટાઈમે નર્મદાનો પ્રશ્ન હતો, ત્યારે ને ત્યારે બીજે દિવસે નર્મદાનું પાણી. અત્યારે જે 5 વર્ષથી જે રેગ્યુલર નર્મદા મળે છે ભૂતકાળમાં પણ મળતી રહેશે ને આગળ મેં જે પ્રોબ્લેમ હતા અમારે 5 વર્ષ પહેલાં, હવે જે છેલ્લા 5 વર્ષથી ક્યારેય એ પ્રોબ્લેમ આવ્યો નથી રેગ્યુલર. અત્યારે પણ આ નર્મદા 30 તારીખ સુધી ચાલુ હતી, એટલે બાપુના કામમાં તો કંઈ કહેવાની જરૂરત જ નથી. 100%. ઘણું બધું વાતો કરી શકી પણ મારે વેલજીભાઈથી હું તમને બહુ બોલવાના માણસ નથી, એ કામ કરવાના માણસ છે, ઉદ્યોગપતિ છે અને ખાસ તો કન્સ્ટ્રક્શન લાઇનથી જોડાયેલા છે. કેવો આનંદ થાય છે વેલજીમાં. ખાસ તો જે આશાબા છે બહુ નાની ઉંમરે, જેને કહી શકાય કે પરમાર પરિવારનું ગૌરવ તો છે જ, પણ એ ગૌરવમાં એક યશ કલગી બની રહ્યા છે. તો હવે એમને તો શું છે કે ખાનદાની પહેલેથી જ રાજકીય પરિવાર છે અને અમે તો એક ધંધામાં બિઝનેસમેન છીએ, એટલે રાજકીય અમને કોઈ અનુભવ નહીં, પણ એમના હિસાબે જે પ્રજાએ પ્રેમ આપ્યો એ ખાસ તો મામા, ખાસ તો ક્ષત્રિય રાજપૂત સમાજની દીકરીઓને ભણાવવાનું પ્રમાણ બહુ ઓછું છે. હમણાં તો ખૂબ છે, પણ તમે જે આશાબાને ભણાયા એ બદલ ખાસ તો તમને અભિનંદન. શું કહ્યું? 100% દીકરીને શિક્ષણ તો જરૂરી જ છે. શિક્ષણ છે એ દીકરી છે ને 2 ઘર તારે, બાપનું ઘર પણ તારે, સામે ગઈ અને એનામાં શિક્ષણ અહીં છે તો એ પરિવારની અંદર પણ એક દીવો બની અને ઉજાસ લાવશે. તો દર્શક મિત્રો, આ હતા વેલજીભાઈ ચાવડા,
બળદેવભાઈ પરમાર, બહાદુરભાઈ પરમાર, અને ખાસ તો પરમાર પરિવારની જે સેવાની વાતો છે એ હવે પછીના સમયગાળામાં હું આપને કહી. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, કીડિયાનગર, કચ્છ.